એમાં પહેલી મહત્વની વાત કે કારકિર્દી ઘડતર માટે શું કરવું જોઈએ, એની પહેલી મહત્વની વાત બહુ સુંદર વાત છે. કપિલવસ્તુ નગરીનો જે હાલમાં નેપાળમાં છે, જેનું નામ હતું સિદ્ધાર્થ, તમે બધા જ જાણો છો. પછી એનું નામ પડ્યું ભગવાન બુદ્ધ પડ્યું. સિદ્ધાર્થ જ્યારે રાત્રે 12 વાગે, આપ જાણો છો કઈ રીતે સિદ્ધાર્થ ઘર છોડે છે. એને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે બહુ લાંબા સમયે જન્મેલું બાળક, અને ઘણા બધા જ્યોતિષોને બોલાવવામાં આવે છે. જ્યોતિષીઓ એમાં કહે છે કે આ બાળક ક્યાં તો મહાન સંત બનશે અથવા તો ચક્રવર્તી સમ્રાટ બનશે. પણ એક 12 વર્ષનો જ્યોતિષ માર્કંડ, જેનું નામ હતું, સાહેબ એટલો આત્મવિશ્વાસથી બોલ્યો કે આ બાળક હું 100% પથ્થર ઉપર લખીને આપી દઉં, લકીર કરીને, કે આ બાળક એ સંત બનશે. થયું પણ એવું જ કે જ્યારે વસ્તુ એવી જોશે, દુઃખદાયક વસ્તુ જ્યારે પણ જોશે ત્યારે એને વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. એટલે રાજાનું રાજપાટ આટલું મોટું હતું, એટલે એ શક્ય નહીં હતું, એટલે બધી જ વ્યવસ્થાઓ આર્ટિફિશિયલ બધી કરી દીધી, અને એને દુઃખનો અહેસાસ ન થાય એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી એમના રાજમહેલની અંદર. પરંતુ જે થવાનું હોય તો થયું જ, કે પેલા સંન્યાસીને જોયો, મૃત વ્યક્તિને જોયો, રાઈટ, અને એને કારણે એનામાં જે વૈરાગ્ય જાગી ગયું. એક વૃદ્ધ વ્યક્તિને જોયો જે લાકડીના ઠેકે ધીમે 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 ચાલ રહ્યો હતો, અને એને 3 પ્રશ્નો કર્યા, અને તેમાંથી વૈરાગ્ય જાગ્યું. રાત્રે 12 વાગે ઘર છોડે છે. પુત્ર રાહુલ બહુ નાનો છે, છતાં એને છોડી દે છે. છોડીને જાય છે ત્યારે થોડા જ દિવસોમાં એને પોતાનો કપિલવસ્તુ નગરી, રાજમહેલ યાદ આવે છે કે હું ક્યાં આવી ગયો અહીંયા આગળ. આ વિચાર એને ક્ષણિક માત્ર આવે છે, અને તરત જ ત્યાં આગળ એને તરસ લાગે છે, અને એ પાણી પીવા સરોવર પાસે જાય છે. એક અજીબો ગરીબ ઘટના જુએ છે કે એક નાની ખિસકોલી સરોવરમાં જાય છે, પોતાની પૂંછડી ડુબાડે છે, પાછી સરોવરના કિનારે આવે છે, રેતીમાં પૂંછડીને ખંખેરે છે, પાછી સાહેબ સરોવરમાં જાય છે, પાછી પૂંછડી ભીજવે છે, પાછી નદી પેલા સરોવરના કિનારે આવે છે, રેતીમાં પાછી ખંખેરે છે, પાછી અંદર જાય છે, પાછી ખંખેરે છે. એટલે બુદ્ધે સાહેબ પાણી પીતા પીતા દ્રશ્ય જોયું. એટલે બુદ્ધે પેલી ગિલહરીને પૂછ્યું કે તમને યુવાન લોકોનો પ્રશ્ન થાય કે સાહેબ તમે એવી કેવી વાત કરો, બુદ્ધ ખિસકોલી સાથે કેવી રીતે વાત કરી શકે? કદાચ તમારી જાણ માટે કહી દઉં, 12 વર્ષનું એક તપ હોય છે. મન કર્મ વચન તમે કોઈને પણ હાનિ નથી પહોંચાડતા. તમે કોઈ પણ પ્રાણી પક્ષીનો અવાજ સાંભળી શકો છો, અને યુ કોમ્યુનિકેટ. એટલે વાર્તાલાપ શરૂ થાય છે, અને વાર્તાલાપ શરૂ થાય છે. બુદ્ધ પૂછે છે કે તું શું કરી રહી છે નન્ના જીવ? તો કે હું પ્રતિજ્ઞા કરી છે કે સરોવરને સૂકવીને રહીશ. એટલે બુદ્ધે સાહેબ હસતા હસતા એમ કહ્યું, પટેલ સાહેબ હસતા હસતા એમ કહ્યું કે ભાઈ તારા 1 જન્મોની 1000 જન્મોની ખરબો જન્મ જતા રહેશે ને, તો પણ તું આ સરોવરને સૂકવી શકે નહીં. તારી પૂંછડીમાં કેટલું પાણી આવે, ટીપા 2 ટીપા 10 ટીપા પાણી હતું, કેવી રીતે સૂકવી શકશે? હવે સાંભળજો ખિસકોલીનો જવાબ. ભલે કાલ્પનિક વાત હશે તો પણ મિત્રો, ખિસકોલી કહે છે કે એવું તમે માનો છો, હું નથી માનતો. મેં એકવાર પ્રતિજ્ઞા કરી છે કે આને સૂકવીને રહીશ, એટલે સૂકવીને જ રહીશ. અને મિત્રો કહેવાય છે કે બુદ્ધ, જેને એક વિચાર આવી ગયેલો, જે મહેલ યાદ આવતો હતો, ત્યાંથી ફરી પાછા પોતાના ગંતવ્ય સ્થાને જવા માંડે છે. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જ્યારે એકવાર ડિસાઈડ કરી દો છો, તકલીફો તો પડશે જ, ઘર બહુ યાદ આવશે, ને તમને જે લોકો એન્જિનિયરિંગ ક્ષેત્રમાં છો એ લોકોને નોકરી અહીંયા નવસારીમાં મળવાની નહોતી. યુ ગો ટુ હૈદરાબાદ, યુ ગો ટુ બેંગ્લોર, પુણે, એબ્રોડ, યુ નો. એટલે બધું સહેલું કશું જ મળવાનું નથી. એટલે આ માનસિક તૈયારી રાખજો.